એ કંઈ સારું રાખવું, નરસું કરવું કે કંઈ પણ કરવું એ એના હાથની જ વસ્તુ છે. આટલો દ્રઢ વિશ્વાસ હોય કે આ ભક્તોની જે વાત કરી છે એને દ્રઢ વિશ્વાસ હતો, એટલે એમને બીજી કોઈ પરવા નથી. ભગવાન જે કરશે સારું કર્યું. દુઃખ આવે તો ભલે આવે છે ને, સુખ આવે તો ભલે આવે છે ને, જે કંઈ થાય છે, માન અપમાન આવે છે, બધી વસ્તુની અંદર એક જ સ્થિરતા, એક જ આશરો એમ કરીને પોતે હંમેશને માટે વર્ત્યા તો આપણે કંઈ વાંધો આવે નહીં. પણ એ જો દ્રઢ આશરો છે તો કોઈ નિરાશ થવાની જરૂર નથી અને કોઈ હતાશ થવાની પણ જરૂર નથી. ભગવાન છે બધું સંભાળી લે છે. તમે એને વળગી રહેશો તો એ બધું તમારું સંભાળી લેશે. એટલે જ કહ્યું કે ભગવાન સર્વ સુખના ધામ છે. કે પછી તમારા દેહનું સુખ જોઈએ તોય, આ લોકની સંપત્તિ જોઈએ તોય, પછી તમારા વેપાર ધંધો બીજું જોતો હોય ભલે, અને અક્ષરધામનું સુખ જોઈએ તો એક જ આધાર છે. આ લોકને પરલોકનું બેયના સુખના ધામ પરમાત્મા છે. એમના હાથમાં બધી ચાવી છે અને એ ચાવી એ પોતે આપણને બરાબર સમજાઈ જાય કે ભગવાન